વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. સદગુરુદેવ કી જય. વિદુરજી મૈત્રેય ઋષિ પાસે ગયા છે. મૈત્રેય ઋષિ વિદુરજીને સત્સંગ કરાવે છે. વિદુરજી કહે છે કે મને ભગવત સંબંધી બધી કથાઓ કયો. વિદુરજીને મૈત્રેય ઋષિએ સૃષ્ટિ સર્જનની બધી વાત કરી. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. મનુને શત્રુપાને રચ્યા. પછી રસાતળમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે વરા અવતારની વાત કરી. ત્યારે વરા ભગવાને હિરણ્યાક્ષને માર્યો એ વાત કરી. વિદુરજી કહે છે કે હિરણ્યાક્ષ કોણ હતો એ મને કયો. મૈત્રેય ઋષિ કહે છે દિતિનો પુત્ર હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ બે હતા. એની વાત મને સંપૂર્ણ રીતે જણાવો. ત્યારે મૈત્રેય ઋષિ કહે છે કે હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ બે ભાઈઓ પેલા વૈકુંઠમાં દ્વારપાળ હતા. વૈકુંઠના દરવાજે ચોકી પહેરો કરે ને એનું નામ હતું જય ને વિજય. અને ભગવાનના ઉપર વિશેષ કૃપા કરતા. એકવાર દિતિ કશ્યપની પત્ની, કશ્યપને બે પત્ની હતી, દિતિ ને અદિતિ. દિતિના દૈત્યો થયા અને અદિતિના આદિત્યો થયા. આદિત્યો એટલે દેવ, અદિતિના દેવો થયા, દિતિના દૈત્યો. કશ્યપજી એકવાર સંધ્યા સમયે યજ્ઞશાળામાં સંધ્યા પૂજા કરી ધ્યાનમાં બેઠા હતા. ત્યારે દિતિ ત્યાં જાય છે અને કહે છે કે મને કામ સતાવે છે, મારી કામના તમે શાંત કરો. કશ્યપજી બહુ સમજાવે છે કે અત્યારે સંધ્યા સમય છે, શિવજી એના ગણો સાથે વિચરણ કરતા હોય છે, થોડીક વાર તમે ખમો. અને ગૃહસ્થાશ્રમ એટલા માટે હોય છે કે ઇન્દ્રિયોને આપણે જીતી શકીએ. પત્ની સાથે
જીવન વિતાવી અને ઇન્દ્રિયો પર કાબુ લેવો એ જ આપણો ગૃહસ્થાશ્રમ છે. એટલા માટે તો પત્નીનો આશરો લેવામાં આવે છે, ઇન્દ્રિયોને જીતવા માટે. તમે થોડાક સમય શાંત રહ્યો, પછી તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. છતાંય દીતી માનતા નથી. પત્નીને કામાતુર બનેલી જોઈ અને કશ્યપજીએ ભાગ્યને પ્રણામ કર્યા છે અને એની સાથે સહવાસ કર્યો. પછી સ્નાન કરી પ્રાણાયામ કરી તેઓ પરમાત્માના ધ્યાનમાં લાગી ગયા. ગાયત્રી મંત્ર જપ કરવા લાગ્યા છે. કામનો આવેગ શાંત થયો અને દીતીને લજ્જા આવી છે, અપરાધ ભાવ અનુભવે છે. મોં નીચું કરીને પતિને કહેવા લાગી કે હે બ્રહ્મન, ભગવાન રુદ્ર ભૂતના સ્વામી છે, મેં એનો અપરાધ કર્યો લાગે છે, એટલે ક્યાંક મારો ગર્ભ નષ્ટ ન કરી દે. મને ગર્ભ રક્ષાનું વરદાન આપો. કશ્યપજી કહે છે કે મેં તમને એક મુહૂર્ત રોકવા માટે તમે રોકાઈ જાવ એમ કીધું, વારંવાર સમજાવ્યા પણ તમે માન્યા નહીં. મહાદેવના અપરાધ થવાથી તારા ગર્ભથી બે અમંગળમય અને અધમ પુત્ર જન્મશે. એકનું નામ થશે હિરણ્યાક્ષ અને બીજાનું નામ થશે હિરણ્યકશિપુ. એને કોઈ જીતી નહીં શકે, ત્રિલોકમાં વિજેતા રહેશે. એ પૃથ્વી દેવતાઓને, ઋષિઓને, મનુષ્યને પીડા આપશે, એના પર અત્યાચાર કરશે. એનો વધ કરવા માટે સ્વયં ઈશ્વર અવતાર લેશે. દીતી દુઃખી થઈ ગઈ. દીતી કહે છે હું એવું જ ઈચ્છું છું કે મારા પુત્ર ભગવાનના હાથે મરે. એને બીજો કોઈ મારે નહીં. કારણ કે રોગથી મરી તો આપણે ચિંતામાં મરી, એ શું કામનું? પીડાઈને મરી એના કરતા તો ભગવાન આવે અને આપણને મારે તો આપણે મુક્તિ થાય, સદગતિ થાય. ઋષિ બોલ્યા કે દેવી, તને તારા કર્મ ઉપર પસ્તાવો થયો એટલે તારો પૌત્ર છે ને એ દયાળુ થશે, શીલવાન થશે, શાસ્ત્રોક્ત માર્ગે ચાલનાર થશે અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત થશે. એનો પવિત્ર યશ ત્રિલોકમાં ફેલાશે. અને ભગવાન એને પ્રત્યક્ષ દર્શન આપશે. કશ્યપજી કર્મ માર્ગી છે. કર્મ કરી અને ફળ ઈશ્વરને અર્પિત કરી દેવાનું. કર્મ માર્ગે જાય ને તો અહીંયા કામ સતાવે, તમને કામ તમારું પતન કરાવે. જ્ઞાન માર્ગે ગયા હોય તો ક્રોધ તમારું પતન કરાવે અને ભક્તિ માર્ગમાં જાય તો લોભ પતન કરાવે. કશ્યપજી કર્મ માર્ગી છે. સંધ્યા વંદન હાથે પૂજન યજ્ઞ બધું કરે, ભગવાનને ફળ અર્પત કરી દે. એટલે અહીંયા એની પત્ની એને કામ સતાવે છે, એટલે એ કર્મ બંધ કરીને એને પત્નીને તૃપ્ત કરી, કામ આડું આવ્યો. જ્ઞાની હોય એને જ્ઞાન થઈ ગયું હોય તો એને ક્રોધ આવી જાય. ક્યારે ક્રોધ આવે ને
એ કાંઈ નક્કી ન હોય. એટલે ક્રોધથી જ્ઞાનીનું પતન થાય. અને ભક્તિ આપણે કરતા હોય તો આપણને લોભ આવે. ભગવાનની પૂજા કરવા માટે આપણે ફૂલ લેવા જાય, પછી બજારમાં જાય તો ગુલાબનું ફૂલ હોય એના 5 રૂપિયાનું એક, તો આપણે એમ થાય કે ઝાઝા પૈસા છે. એટલે આપણે એમ કહીએ કે ઓલા કરણના ફૂલ આપી દો ને, અમારા ભગવાન તો ભાવના ભૂખ્યા છે. અને પત્ની એમ કે મારા માટે વેણી લેતા આવજો, તો ગમે એટલી મોંઘી વેણી હોય ને તો એ મોંઘી વેણી લઈને જાય. અહીંયા લોભ આવી જાય કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સત્યનારાયણની કથા હોય અને યજમાન પૂજા કરવા બેસે તો 500 રૂપિયા વાળું પીતાંબર પહેરીને બેસે. પછી મહારાજ એમ કે ભગવાનની પૂજા કરતા કરતા વસ્ત્રમ સમર્પયામી, એટલે પત્નીને એમ કે ઓલું આપણે નાડું પહેર્યું છે ને એ લાવ ને. ભગવાન કહે છે વાહ ભાઈ, હું તને બરાબર સમજુ છું, તારા માટે મેં એક નાડું તૈયાર રાખ્યું છે લંગોટી બાંધવા માટે. 252 વૈષ્ણવની વાર્તામાં એક જમનાદાસ શેઠ હતા, એની વાત આવે છે. એને એકવાર એમ થયું કે હું ભગવાન માટે કમળનું પુષ્પ લઈ આવું. એક ફૂલવાળાને ગયા, એક ગુલાબ કમળનું ફૂલ જોવે છે, સુંદર મજાનું લાલ કમળ. એને એમ થયું કે ઠાકોરજી માટે બરાબર છે. પૂછ્યું કે આ કમળની શું કિંમત છે? એટલે કે છે કે આના 10 રૂપિયા છે. એને એમ થયું લઈ લો એમ. ત્યાં એક યવન રાજ આવે છે, એને પોતાની વેશ્યા માટે એ કમળ ગમી ગયું, એટલે એ કહે છે મારે લેવું છે. એટલે દુકાનદારને કહે છે કે આ કમળ મને આપો, હું તમને એના 50 રૂપિયા આપીશ. જમનાદાસ કહે છે કે મારે તો ભગવાનને ચડાવવું છે. એટલે કહે છે હું એના 100 રૂપિયા આપીશ. આમ બોલતા બોલતા જમનાદાસ શેઠ 1 લાખ રૂપિયા સુધી બોલી જાય છે કે હું 1 લાખ રૂપિયા આપીશ. આ કમળનું ફૂલ તો મારે જ જોઈ. ઓલા યવનરાજને એમ થયું કે મારે તો વેશ્યા માટે લઈ જવું છે, દાસી માટે લઈ જવું છે. હવે 1 લાખ રૂપિયામાં તો બીજી દાસી મળી જશે, મારે આવું ફૂલ નથી જોતું. જમનાદાસ શેઠ બધી સંપત્તિ વેચી અને 1 લાખ રૂપિયાનું કમળનું પુષ્પ લઈ અને ઠાકોરજીને મસ્તક ઉપર પધરાવે છે. ઠાકોરજીના મસ્તકનો મુકુટ છે ડોલી ગયો. ભક્તનું સર્વસ્વ પોતે ભક્ત વેચી અને કમળનું પુષ્પ લાવી અને ભગવાનને ધૈર્યું. ભગવાન એ ભાર સહન નથી કરી શકતા. ભગવાનને અર્પણ કરવું હોય તો સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય ને એ અર્પણ કરાય. ગમતાનો ગુલાલ કરાય. આપણને ગમતી વસ્તુ બીજા ન અપાય. આપણને ગમતી ન હોય એ વસ્તુ આપણે બીજાને ન અપાય. ત્યાગ કરવો હોય તો ભાવતી વસ્તુનો ત્યાગ કરાય. ઘણા એમ કહે કે અમે ત્યાગ કર્યો, કે શેનો? તો કે રીંગણા નહીં ખાવાના. કે કેમ? તો કે નથી ભાવતા. કારેલા નથી ભાવતા એટલે એનો ત્યાગ કર્યો. તો જે ભાવતી વસ્તુ હોય ને એનો ત્યાગ કરાય.
જ્ઞાનીનું પતન ક્રોધથી થાય છે, કર્મ માર્ગીનું પતન કામથી થાય છે. જ્ઞાન માર્ગમાંથી પતન થાય કે કર્મ માર્ગમાંથી પતન થાય તો રોગી બની છે આપણે. પૃથ્વી ઉપર કામ, ક્રોધ અને લોભ એ 3 નરક છે. આ પૃથ્વી જ નરકમય છે. એમાં કામ, ક્રોધ ને લોભ 3 વિકારો રહે છે અને આપણે બધા એ વિકારો સહિત જ છીએ. દીતિ કહે છે કે મારા ગર્ભનો નાશ ન થાય. દીતિને બીક લાગી છે એટલે પોતે ગર્ભને 100 વર્ષ સુધી પોતાના પેટમાં જ રાખે છે, પ્રસવ નથી થવા દેતી. ત્રિલોકમાં સૂર્ય ચંદ્રના તેજ ઝાંખા થવા લાગ્યા છે. દેવતાઓ બધા કહે છે કે આટલું બધું અંધારું કેમ થઈ ગયું? આ સૂર્ય ચંદ્રનું તેજ પ્રકાશ નથી ફેલાવી શકતું. બધા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કહે છે કે આ શું છે? તમે તો જાણતા જ હશો. બ્રહ્માજી કહે છે કે આ દીતિના ગર્ભમાં 2 બાળકો છે ને ઈ છે, એને લીધે આવું થાય છે. તો ઈ કોણ છે? ત્યારે બ્રહ્માજી આખી વાત કરી. કે ભગવાન વૈકુંઠમાં બિરાજમાન છે. એના 2 દ્વારપાળ જય વિજય ભગવાન એના ઉપર પ્રીતિ કરે છે, સ્નેહ રાખે છે. એકવાર સનત કુમારો, તમારા મોટા ભાઈ, દેવતાઓના મોટા ભાઈ, માનસ પુત્ર મારા છે, એને એમ થયું કે ભગવાનના દર્શન કરવા જાય. 6 દરવાજા વટાવી 7મા દરવાજા પહોંચી ગયા. ત્યારે જય વિજય એને અટકાવે છે. હવે સનત કુમારો તો નગ્ન દિગંબર, દિશાઓ જ જેના વસ્ત્ર છે, એ ભગવાનના દર્શન કરવા જાય છે. ત્યારે જય વિજય અટકાવે છે. અત્યારે ભગવાન આરામમાં છે. ભગવાન જ્યારે કહેશે ને ત્યારે તમને અંદર જવા દેશો. જય વિજયને સનત કુમારો કહે છે ભગવાનને તો આવી વિષમતા હોતી નથી. તમે આવી વિષમતા શું કામ કરો છો? તમે વિષમતા કરો છો ને એટલે તમે અહીંયા રહેવાને લાયક નથી. અમે તમને શ્રાપ આપી છીએ કે જાઓ તમે પૃથ્વી ઉપર પડો, જ્યાં કામ, ક્રોધ અને લોભ 3 પ્રકારના નરક રહે છે, વિકાર છે, અહીંયા તમે પડો. આવી રીતે દેખાડો થતો હતો. ત્યારે ભગવાન બહાર નીકળે છે, જુએ છે. ભગવાન નીચી દ્રષ્ટિ રાખીને સનત કુમારોને કહે છે કે તમે જે બધું આને શ્રાપ આપ્યો ને બરાબર છે. સનત કુમારોને આંખ નથી આપતા ભગવાન. ભગવાન કહે છે કે જેને ક્રોધ કર્યો હોય ને એને આંખ ન અપાય. સનત કુમારોનો વખાણે કર્યા કે તમે બહુ સારું કરો છો, મારી બધે કથા કરો છો, ભગવાનની ભક્તિ કરાવો છો, તમે બહુ સારા છો. ને સનત કુમારોને લાગ્યું કે આ વખાણ કરે છે પણ અંદર આવવાનું નથી કહેતા. આપણે કોઈના ઘરે જાય તો આપણને તરત એમ કે આવો આવો, પણ આ તો અંદર આવવાનું કહેતા નથી. ભગવાન કે ક્રોધ કરતા હોય એને વૈકુંઠમાં પ્રવેશ નથી. ત્યાંથી જ રવાના કર્યા, દર્શન ત્યાં જ આપી દીધા. તમે આને શ્રાપ આપ્યો એ બરાબર કર્યું છે, કારણ કે બ્રાહ્મણનો જ અપરાધ કરે ને એ મારો જ અપરાધ કર્યો કહેવાય. અને આ તો મારા દરવાજે પેરગીર છે, એટલે એને તમારો અપરાધ કર્યો છે, એટલે મારી જ ભૂલ કહેવાય. તમે આને શ્રાપ આપ્યો એ બરાબર કર્યો છે. જય વિજય કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ, અમારો હવે ઉદ્ધાર થાય એવું કરો. ભગવાન કહે છે આનો ઉદ્ધાર થાય એવું કંઈક કયો. હવે સનત કુમારો કહે છે કે એને
3 જન્મ લેવા પડશે અને 3 જન્મ પછી એની મુક્તિ થશે. સનત કુમારો તો ગયા છે. દ્વારપાળોને ભગવાન કહે છે તમારો 3 જન્મ થશે અને હું જ તમારો ઉદ્ધાર કરવા માટે અવતાર ધારણ કરીશ. જય વિજયના 3 જન્મ થયા અને ભગવાને એને ઉદ્ધાર કરવા માટે 4 અવતાર ધારણ કર્યા. વરા અવતાર, નરસિંહ અવતાર, પછી રામ અને કૃષ્ણ. જય વિજયને શ્રાપ થયો એટલે જય વિજય ઉપરથી હેઠે પડવા લાગ્યા વૈકુંઠમાંથી. વૈકુંઠ એવું છે કે એકવાર અંદર જાય ને પછી પાછું ન નીકળી શકે. ગીતામાં કીધું છે કૃષ્ણ ભગવાને, યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ. શરદ કુમારો વૈકુંઠ સુધી પહોંચી ગયા હતા પણ એ અંદર પ્રવેશ ન કરી શક્યા. કારણ ક્રોધ. ક્રોધને મારવો બહુ કઠિન છે. તમે કદાચ કામ ઉપર વિજય મેળવી લ્યો, જ્ઞાની થઈ આપણે વિવેકથી કામ ઉપર વિજય મેળવી શકાય કે હું સૂક્ષ્મ સ્વરૂપ વાળો આત્મા છું. આત્મભાવમાં આપણે રહીએ એટલે આપણે કામ ઉપર વિજય મેળવી શકીએ. ઈશ્વરની ખૂબ ભક્તિ કરીને તો અંદરનો વિકાર કામ ક્રોધ એટલે કામ લોભ જાય, પણ ક્રોધ ક્યારે પાછો પ્રગટ થાય ને એ નક્કી નથી. આ 3 વિકાર ઉપર જ આપણે વિજય મેળવી લઈ તો આપણે સીધા વૈકુંઠમાં જ પહોંચી જાય. કામ અને ક્રોધ છે ને એ બહારથી આવે છે, બહારના વિષયો માંથી પ્રગટ થાય કામ ને ક્રોધ. પણ લોભ છે ને એ તો અંદર જ રહે છે. ત્રણેયને મારવા બહુ કઠિન છે. રામે ક્રોધ ઉપર વિજય મેળવ્યો. તાડકાને પેલા મારી. તાડકા એ ક્રોધ છે. લક્ષ્મણજીએ શૂર્પણખાને મારી. કામ છે. શૂર્પણખા આવીને કહે છે મારી સાથે લગ્ન કર. પણ અંદરનો શત્રુ છે મંથરા, એ લોભ છે કે ગાદી ભરતને મળે, અમને મળે. મારું શું એવો વિચાર કરીને એ લોભ છે. અત્યારે હું સત્કર્મ કરી નાખું તો પછી મારું શું, મને કોણ દેવા આવશે, મારું શું થશે? એ લોભ છોડતો નથી. લોભ દિવસે ને દિવસે વધે જ. જેમ લાભ થાય ને એમ લોભ વધે. થોડોક લાભ થાય એટલે એમાંથી આપણને લોભ જાગે, વધારે કર્મ કરવાની પ્રેરણા થાય અને એ કર્મ કરતા કરતા એમાં વિઘ્ન આવે ને એટલે ક્રોધ ઉત્પન્ન થાય. જરા કે લાભની આશા જણાય એમાંથી લોભ થાય. લોભમાંથી કામ જાગે. હું કામ કરું, પ્રયત્ન કરું. પ્રયત્ન કર્યા પછી એમાં કોઈ વિઘ્ન નાખે ને તો તરત ક્રોધ આવે. જય વિજય હેઠે પડતા હતા. એને વિચાર્યું કે હવે અમારે ક્યાં જવો? એવો શ્રાપ તો થઈ ગયો છે કે પૃથ્વી ઉપર કામ ક્રોધ અને લોભ વિકારવાળી અમારે એના ઉપર પૃથ્વી ઉપર પડવાનું છે. પણ ક્યાંક તો અવતાર લેવા માટે કોઈ યોની તો જોઈ ને. એને જોયું કે આ દીતીના ગર્ભમાં જગ્યા છે. એમાં પ્રવેશી ગયા. જો ચક્કર કેવું ફરતું હોય છે નાના પરથી આપણને ખબર પડે. પહેલેથી બધું રચાઈ ગયેલું હોય. ઉપરથી હેઠે આવતા હતા જોયું કે આદિત્યના ગર્ભમાં પ્રવેશ કર્યો. બ્રહ્માજી આ બધી વાત કહે છે.
અને મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે. અને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે. અને સૂતજી શૌનકજીને એને કહે છે. કથાની અંદર કથા શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રી દ્વારિકાધીશ કી જય. દિતિના ગર્ભથી 2 પુત્રનો જન્મ થયો 100 વર્ષ પછી. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એમ કે છે કે ઈ દિવસે નો વધે એટલે રાત્રે વધે. રોજના 4 હાથ વધતા. આપણને તો એમ થાય 4 હાથ વધે તો ઈ કેટલા લાંબા થઈ જાય. આજે કપડા સીવડાવ્યા હોય કાલે બીજા સીવડાવવા પડે. માતા પિતાને ચિંતા થઈ જાય. એમ કે છે કે હિરણ્યકશિપુ નીચે ઉભો હોય ને પૃથ્વી પર પગ હોય એનું માથું આકાશને અડતું. આ ભાગવતની સમાધિ ભાષા છે. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ લોભનું પ્રતીક છે. લોભ છે ને એ દિવસે નો વધે એટલો રાત્રે વધે. જરાક લાભ થયો એટલે લોભ જાગે, હજી થોડુંક વધારે લઈ લો. એ લોભમાં જ એનું પતન થાય છે. લોભમાંથી કામ અને ક્રોધ શરૂ થાય અને જીવનું પતન થાય. હિરણ્યાક્ષે બધું ભેગું કર્યું, કેટલું બધું મારું છે. અને હિરણ્યકશિપુએ બધું ભોગવું. હિરણ્યકશિપુ ભોગ પ્રધાન છે, હિરણ્યાક્ષ ભેગું કરવા વાળો. આ ત્રિલોક છે ને મારું છે. વિચરણ કરતો હતો. બધાને એમ કે હાલ મારી હારે લડવા. એટલે આમ ફરતા ફરતા એકવાર વરુણદેવ પાસે ગયો. વરુણદેવને કહે છે કે મારી હારે લડવા હાલ. વરુણદેવ કે મેં તો હવે મૂકી દીધું છે, મારામાં શક્તિ નથી. તું એક કામ કર, વિષ્ણુ પાસે જા. વિષ્ણુ તારી
ઈચ્છા પૂર્ણ કરશે. એટલે વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે એમ કરતો કરતો બધાને પૂછતો શોધે છે. એમાં નારદજી મળે છે. નારદજીને કહે છે કે વિષ્ણુ ક્યાં છે? નારદજી કહે તો વિષ્ણુ તો રસાતળમાં પૃથ્વી ગઈ છે ને એને બહાર કાઢવા માટે ગયા છે. એટલે રસાતળમાં વિષ્ણુ પૃથ્વીને વરારૂપે પૃથ્વીને બહાર કાઢવા ગયા ત્યારે હિરણ્યાક્ષ હામો મળે છે અને હિરણ્યાક્ષ કહે છે કે પૃથ્વીને મૂકી દે તો મારીશ. ભગવાને પૃથ્વીને પેલા સ્થિર કરી અને પછી હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું. પેલા વાક યુદ્ધ થયું ને પછી તો ખૂબ ભયંકર યુદ્ધ થયું. ગદા યુદ્ધ ને શસ્ત્રને અસ્ત્રને. છેવટે દેવતાઓ આકાશમાં બધા ભગવાનને પ્રાર્થના કરે છે જટાને મારી નાખો. હવે સાયંકાળ થવા આવ્યો છે, નકર આ મરશે નહીં. બધાને ખૂબ હેરાન કરે છે. ભગવાને એને માર્યો, પૃથ્વીને સ્થિર કરી, મનુને પૃથ્વીનું રાજ સોંપ્યું. પછી હિરણ્યકશિપુની કથા છે ને 7મા સ્કંધમાં કીધી છે. વિદુરજી મૈત્રેય ઋષિને કહે છે કે મને મનુ મહારાજના વંશની કથા કયો આગળ. દક્ષ પ્રજાપતિ ઓએ પોતાની પત્નીથી કેટલા પુત્ર પેદા કર્યા અને સૃષ્ટિ કેવી રીતે રચી, કેટલી રચી. મૈત્રેયજી કહે છે કે મહાયોગી કરદમ ઋષિ સરસ્વતી નદીને કિનારે વિષ્ણુની તપસ્યા કરે છે. 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન કહે છે કે માગો તમે. ભગવાનને ખબર હોય કે આ શું માગવાના છે. કરદમ ઋષિ કહે છે કે મારા શરીરની અંદર જે કામ વાસના રહેલી છે ને એ કામ વાસનાનો નાશ કરવા માટે એક મને યોગ્ય પત્ની આપો. મારે પત્નીની ઈચ્છા છે કે જેનાથી મારી અંદર રહેલી વાસના છે ને કામ વાસના એનો હું નાશ કરી શકું. એટલે ભગવાન કે તથાસ્તુ. તમારા માટે મેં ફળ પહેલેથી જ વિચારી રાખ્યું છે. આજથી 3જે દિવસે મનુ મહારાજ અને શત્રુપા આવશે તેમની પુત્રી દેવહૂતિને લઈને. એની સાથે તમારો વિવાહ થશે અને પછી તમારે 9 કન્યાઓ થશે અને પછી હું જ તમારા દ્વારા દેવહૂતિના તમારા તેજથી દેવહૂતિના ગર્ભમાં પ્રવેશ થઈ અને હું અવતાર ધારણ કરીશ. ભગવાન આટલું કહીને અંતર ધ્યાન થઈ ગયા છે. 3જો દિવસ આવ્યો. કરદમ ઋષિ ના આશ્રમે મનુ મહારાજ આવ્યા છે, દેવહૂતિ અને શત્રુપા. એટલે કરદમ ઋષિએ 3 આસન બિછાવ્યા. કન્યાની પરીક્ષા તો કરવી જોઈએ ને કે કન્યા યોગ્ય છે કે નહીં. મનુ મહારાજ અને શત્રુપા આસન ઉપર બેઠા. દેવહૂતિ વિચારે છે કે આ તો મારા ભાવિ પતિ થવાના છે. આને બિછાવેલા આસન ઉપર મારાથી ન બેસાય તો મેં આની સેવા લીધી કહેવાય. પતિની સેવા તો મારા માટે યોગ્ય ન કહેવાય. એટલે એ આસનની બાજુમાં બેઠા અને આસનનો ત્યાગ ન કર્યો. આસન ઉપર હાથ રાખ્યો. આમ હાથ રાખીને બેઠા એટલે આસનનો ત્યાગ નથી કર્યો. કરદમ ઋષિ વિચારે છે કે કન્યા બરાબર છે, લાયક છે. પછી મનુ મહારાજ કહે છે કે તમે બધી રીતે યોગ્ય છો અને હું એમ વિચારું છું કે મારી પુત્રી છે એ તમને આપવી છે. એટલે કરદમ ઋષિ કહે છે કે મારી એક શરત છે, મારે લગ્ન તો કરવા જ છે
પણ મારી એક શરત છે કે હું છે ને એક પુત્ર થાય ને પછી હું ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીશ. તમારી પુત્રીને જો આ પસંદ હોય, આની ઈચ્છા હોય મારી સાથે લગ્ન કરવા, તો આ શરત છે મારી. એની મંજૂરી હોય તો દેવહૂતિ આંખ નીચી રાખીને સંમતિ આપે છે. પછી દેવહૂતિ અને કરદમ ઋષિના વિવાહ થયા. મનુ મહારાજ અને શત્રુપા તો લગ્ન કરાવીને જતા રહ્યા. વર્ષો સુધી દેવહૂતિએ કરદમ ઋષિની સેવા કરી. કેટલા વર્ષ થયા એ જ કાંઈ નક્કી નહીં. શરીર આખું વૃદ્ધ થઈ ગયું, એટલી સેવા. કોઈ દિવસ કાંઈ કીધું જ નહીં. ભગવાનની સાથે ભક્તિમાં એટલા જોડાઈ ગયા ને. આ સાચી પત્ની છે. એકનાથ પાસે એક વ્યક્તિ ગયો અને કહે છે કે મારે લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ. એટલે એકનાથ વિચારીને કહે છે, એની પત્નીને કહે છે, બપોરનો સમય છે, 3 વાગ્યા છે, કે દેવી એક દીવો પ્રગટાવીને દઈ જાજો. એટલે દેવી દીવો પ્રગટાવી લઈ આવે છે. દીવો મૂકી દીધો. ઓલો કઈ હેમજો નહીં. કહે છે કે મારે શું કરવું જોઈએ? તો કે જો મેં આને કીધું કે દીવો દઈ જા તો દીવો દઈ ગઈ. એમ ન કીધું કે અત્યારે દીવાને શું કરવું છે. કોઈ સામે દલીલ જ નહીં. આવી પત્ની મળે ને તો લગ્ન કરજે. અત્યારે તો આનું તો હવે મગજ ફરી ગયું લાગે છે. ખરા બપોરે દીવાની શું જરૂર છે? દલીલ નહીં. ભક્તિ માર્ગમાં જ્યારે આવી પત્ની મળે ને તો લગ્ન કરવા. આ કામ, ક્રોધ ને લોભ 3 ભેગા થાય. અમે કઈક કર્મ કરીને બધાને ખબર પડે કે અમે છીએ અહીંયા. વર્ષો વીતી ગયા. એક ભામતી નામની ટીકા આવે છે. એક વ્યક્તિએ લગ્ન કર્યા અને ઈશ્વરની આરાધનામાં એટલો બધો તરબોળ રહેતો હતો. એની પત્ની એને એ કાર્યમાં મદદ કરે. રાત પડે ને એટલે દીવો આવીને મૂકી જાય. 12 વર્ષ સુધી એ કઈક લખતો હતો. એમાં એની પત્ની આવીને એક દીવો આમ હરખો કરી જાય છે. ત્યારે એનું ધ્યાન ગયું કે કોક આવ્યું છે. એટલે આમ જોયું. કહે છે કે દેવી તમે કોણ છો? તો કે અરે હું તમારી પત્ની છું. કે તમને ખબર નથી? પછી તેને ખબર પડી કે આ તો મારા આની સાથે લગ્ન થયા હતા. તમારું નામ શું? તો કે મારું નામ ભામતી. એટલે એને ગ્રંથ લખ્યો ને એનું નામ રાખ્યું ભામતી ટીકા. કે બીજું નામ રાખી શકે, પણ ભામતી ટીકા બહુ પ્રસિદ્ધ થઈ ગઈ છે. વાંચવા જેવી છે. દેવહૂતિ વૃદ્ધ થઈ ગયા. અને પછી કરદમ ઋષિ કહે છે કે તમારે કઈ ઈચ્છા હોય તો કયો. તમે મારી પાછળ આ વૃદ્ધ શરીર આખું તમારું થઈ ગયું. તો કે તમે પરણતી વખતે વચન આપ્યું હતું કે એક પુત્ર થાય ત્યાર પછી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીશ. મારે એક પુત્રની ઈચ્છા છે. એટલે કરદમ ઋષિએ પોતાના તપોબળથી એક દિવ્ય વિમાન બનાવ્યું. એ વિમાનમાં કરદમ ઋષિ અને દેવહૂતિ બેસી અને સરોવરમાં જાય છે. ત્યાં સ્નાન કરે છે. એ સરોવરનું નામ પડી ગયું બિંદુ સરોવર. એ બિંદુ સરોવરમાં સ્નાન કરે છે. એટલે કરદમ ઋષિ અને દેવહૂતિ પાછા રૂષ્ટપુષ્ટ થઈ જાય છે. યુવાન જેવા થઈ જાય છે.
અને દાસ દાસીઓ એની સેવાઓ કરે. રિદ્ધિ સીધી ઉતરી ગઈ. કેટલોક સમય સુધી ગ્રસ્થાશ્રમ જીવન વિતાવ્યા પછી તેમને ત્યાં 9 કન્યાનો જન્મ થયો. આ 9 કન્યા છે ને એ નવધા ભક્તિ છે. પછી કર્દમ ઋષિ વિચાર કરે છે કે હવે હું ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરું. દેવી હવે હું જાઉં, રજા લઉં. એટલે દેવહૂતિ કહે છે કે આ 9 કન્યાને મારે શું કરવી, આને મોટી કરવી ને તમે તો એમ કીધું હતું કે એક પુત્ર થાય પછી હું ત્યાગ કરીશ. એટલે ફરીથી ઈશ્વરનું ચિંતન કરી અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. અને સ્વયં નારાયણ ભગવાન કર્દમ ઋષિના તેજમાં પ્રવેશ કરી અને દેવહૂતિના ગર્ભમાં પ્રવેશ્યા છે. યોગ્ય સમયે પુત્રનો જન્મ થયો. એ પુત્ર બન્યો કપિલ ભગવાન. ભગવાને કીધું તો હું જ તમારા તેજથી તમારે તે અવતાર ધારણ કરીશ. એકવાર બ્રહ્માજી આવે છે અને બ્રહ્માજી તેની સાથે 9 ઋષિને લઈ આવે છે. બ્રહ્માજીએ કર્દમ ઋષિને કીધું કે આ 9 ઋષિઓને સાથે તમારી પુત્રીના વિવાહ કરાવી દો. એટલે કર્દમજીએ 9 કન્યાઓના વિવાહ એ ઋષિ સાથે કરાવ્યા. અને કર્દમ ઋષિ પછી કપિલ ભગવાન પાસે આવે છે અને કહે છે કે હવે મારે સંસારથી વિરક્તિ લેવી છે, મને ઉપદેશ આપો, મારે શું કરવું. ત્યારે કપિલ ભગવાને એને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ બહુ સરસ છે. કે છે કે હે મુનિ, તમારા વચન મુજબ મેં તમારા પુત્રના રૂપમાં અવતાર લીધો, જન્મ લીધો છે. હવે તમે યાત્રા ઉપર જવા માંગતા હો તો ભલે જાઓ. તમારા જે કર્મ તમે કરો ને એ કર્મ મને અર્પણ કરી દેજો. તમે મને કર્મ અર્પણ કરી દેશો એટલે દૂર જઈ મૃત્યુને તમે જીતી લેશો ને મોક્ષ પ્રાપ્ત કરી લેશો. આપણે જે કર્મ કરી છે ને એ ઈશ્વરને અર્પણ કરી દેવાના. તો આ બધું થોડાથી આપણે સાંભળ્યું હોય ને એટલી વાર રહીએ છે, પછી વળી પાછું ભૂલી જાય છે કે હું જે કર્મ કરું છું ઈશ્વરને અર્પણ કરું છું. તો આપણે મૃત્યુ ઉપર જીત મેળવી શકીએ. ધ્રુવજીએ મૃત્યુ ઉપર પગ મૂકીને વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા હતા. એવી રીતે આપણે મૃત્યુ ઉપર વિજય મેળવી શકીએ. આ બધું વારંવાર વાંચે રાખીને એટલે જ ભગવાને કીધું છે કે મારી કથાઓ દિવસ ને રાત એનું સ્મરણ અને જ્યાં થતી હોય ત્યાં શ્રવણ કરવા જાઓ. આવી રીતે કર્મ કરતા કરતા મોક્ષ પ્રાપ્તિ કરી અને તમારા અંતઃકરણમાં મારો સાક્ષાત્કાર તમને થઈ જશે. બધાય કલેશથી તમારો છુટકારો થઈ જશે. નિર્ભય પદ એ મોક્ષને પામશો. મોક્ષ એટલે નિર્ભય પદ. આપણે કોઈ પ્રકારનો ભય ન હોય ને એ જ મોક્ષ છે. આપણે એમ થાય મોક્ષ એટલે શું? ભય ન હોય. ગમે એવું આવે તોય ભય ન હોય. સામે સિંહ આવે ને તોય આપણને ભય ન હોય. કારણ કે એની અંદર જે આત્મા છે, પરમેશ્વર છે, એ આપણી અંદર છે. આવી રીતે તમે મને પ્રાપ્ત કરી લેશો. હું માતા દેવહૂતિને પણ સંપૂર્ણ કર્મથી છોડાવવા વાળું આત્મજ્ઞાન આપીશ અને જેનાથી એ સંસાર રૂપ
આ ઘોર નરક છે ને એમાંથી ભય વગર પાર ઉતરી જશે. કરદમ ઋષિનું મન પ્રસન્ન થઈ ગયું. સર્વ વિષયનો ત્યાગ કરીને વનમાં જતા રહ્યા. માયા, દ્વેષ અને મમતા અહંકારથી રહિત થઈ વાસુદેવમાં ચિત્ત સ્થાપિત કર્યું છે. ચિત્તને સ્થિર કરી અંતમાં મોક્ષ પદ પ્રાપ્ત કરે છે. અંતઃકરણ ચતુષ્ટય આપણે અંદર હોય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ શુદ્ધ થઈ જાય એટલે આપણું ચિત્ત છે ને એ પરમાત્મામાં લાગે. સંકલ્પ ને વિકલ્પ કરે ને એ મન છે. આપણે સંકલ્પ કરી કે આમ કરવું છે, પછી વિકલ્પ એટલે એમાં આટલો નુકસાન થાય, આટલો લાભ થાય એવો આપણે વિચાર કરી. એ વિચાર આવે ને એ મન છે. પછી બુદ્ધિ નક્કી કરે કે આ કરવું જ છે, આમાં જ ફાયદો છે. એ અંતઃકરણ આપણું જે છે ને એમાં 4 વસ્તુ છે તો એ અંતઃકરણ. એ પણ જ્યારે વિકલ્પ ને સંકલ્પ કરે ને ત્યારે એને મન કહે, અને પછી નક્કી કરે ને એને બુદ્ધિ કહેવાય. પછી જેમાં આપણું ચિંતન ચોટેલું જ રહે, એના સિવાય બીજું આપણને યાદ જ ન આવે, ત્યારે ચિત્ત કહેવાય. ચિત્ત. અને પછી એમાં અહંકાર આવે કે આ હું જ કરું છું, મારા સિવાય થઈ શકે એમ નથી. ત્યારે એ અંતઃકરણને અહંકાર કહે છે. એટલે આ 4 વસ્તુઓ એક જ અંતઃકરણમાં છે. એ 4 વસ્તુ શુદ્ધ થઈ જાય એટલે આપણે ઈશ્વરને પામી શકીએ. એ શુદ્ધ થવા જોઈએ. મન નિર્મળ થવું જોઈએ. બુદ્ધિ બંધ થઈ જવી જોઈએ. ચિત્ત છે એ ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ. અને અહંકારનો નાશ થવો જોઈએ. હું કાંઈ કરતો નથી, ઈશ્વરની કૃપાથી બધું પ્રકૃતિને વશ થઈને બધું કરે છે. પણ આપણે બુદ્ધિમાં ભેદ ઊભો થાય છે અને અહંકાર થાય છે કે હું કરું છું, એટલે આપણે કર્મ બંધનમાં ફસાય છે. સૂતજી કહે છે કે પિતાજી વનમાં જતા રહ્યા. માતાની સેવા કરતા કરતા બિંદુ સરોવર ઉપર કપિલ ભગવાન રહે છે. એક દિવસ દેવહૂતિ વિષય વાસનાથી અશાંત થઈ જાય છે અને એને એમ થાય છે કે હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરું. આત્મજ્ઞાન મેળવવા માટે ઈચ્છા કરે છે. કપિલ ભગવાન પાસે આવે છે અને કહે છે મારો મોહ, અહમ, મમતા વગેરે જૂઠી વિષય અભિલાષી ગ્રંથિઓ છૂટી જાય અને ભગવત શરણની પ્રાપ્તિ થાય એવો માર્ગ મને બતાવો. ભગવત શરણની પ્રાપ્તિ થાય, મારો મોહ છૂટી જાય, અહમ છૂટી જાય, મમતા છૂટી જાય. આ બધું છોડવું બહુ અઘરું છે. એક રકાબી લીધી હોય ને 2 રૂપિયાની, અને એમાં 10 વર્ષ સુધી આપણે ચા પીધો હોય અને કામવાળીથી રકાબી ફૂટી જાય તો એમ થાય કે આ મારી રકાબી હતી, એમાં મેં 10 વર્ષ ચા પીધો. હવે એની કિંમતે વસૂલ થઈ ગઈ છે, છતાંય આપણે મારી રકાબી છે એ મમતા રહે છે, મોહ જાતો નથી. દેવહૂતિ કહે છે કે મને એમાંથી છૂટવાનો ઉપાય બતાવો જેનાથી મારું કલ્યાણ થઈ જાય. કપિલ ભગવાન એમને અધ્યાત્મ યોગ બતાવે છે. એ કથા આપણે આવતા શનિવારે હવે પછીના સમયે કરશું. આજની કથા
રૂપી મારા વાણીરૂપ પુષ્પ છે એ ભગવાનના ચરણોમાં સમર્પિત કરું છું અને કથાને વિરામ આપું છું. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ.